સંસારમાં કઈ એવી ચીજ છે કે જ્યાં ભગવાનનો હક ન હોય? બધે જ ભગવાનનો હક છે. તો એ પરમાત્મા મિત્રો માટે થઈ અને માખણ ચોરી કરે. ગોપીઓના ઘરમાં માટલાઓ ફોડ નાખે, માખણ ખાય, મિત્રોને ખવડાવે, કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા બધાને ખવડાવે. એમાં બહુ બધી જગ્યાએ આ માટલા ફોડવાનું બધું કર્યું ને તો ગોપીઓ એનાથી ત્રાહિમામ થઈ ગઈ. અને બધી ગોપીઓ એક વખતના સમય ભેગી મળી માં યશોદાને ફરિયાદ કરવા ગઈ કે યશોદા, તારા છોકરાને સમજાવો ને, અમારા ઘરમાં ચોરી કરવા આવે છે, ચોરી કરીને અમારા ઘરમાં માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે, એ ગોપી સંભાળીને બોલજે હો, મારા ઘરમાં શું માખણ નથી તારા ઘરમાં ખાવા આવે? પણ યશોદાને ખબર નહોતી આને બહારનું જ ભાવે છે. ઘણાને ઘરનું ભાવતું જ ન હોય. જ્યારે જુઓ ત્યારે ગમે ત્યાં તમને એ પકડાઈ જ જાય. એમાંય ભૂલે ચૂકે તમે સાંજે 5 વાગ્યા પછી જો શાક માર્કેટમાં ગયા, પતી ગયું. અને એ પછી હિન્દી દાબે એ કે ભાઈ કાણાવાળી પોળી મત દેના, એ કે પાણી ઉતરતા હોય તો રગડા અહીંયા કોણિયા આવતા હે કે. અરે પાછા શું કે ખબર છે? એ કે ઓલામાંથી હોતે પાણી ભરી દો, એ કે બેન હાથ ધોવાનું છે. એ કે ઘરે પાણી પીવે ને, ઘરે પાણી તો પેલા હાથ ધોવે પછી પાણી પીવે, અને ઓલો અડધો હાથ આ મંદિર નાખે પછી આપે, એ મજા આવે. બોલો, હવે તો જો કે એ લોકો આમ થોડાક અપડેટ થઈ ગયા છે, એણે ઓલું રાખ્યું છે. હવે બધી ગોપીઓ ભગવાનની ફરિયાદ કરે છે માં યશોદાને, તારા છોકરાને ચોરી કરવાની ટેવ પડી છે, ચોર થયો છે. માં યશોદા કહે છે, ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે, ગારી નાહી દીજો. એ છોકરીઓ, ગરીબડીનો છોકરો છે, ગાળો ન દો ચોર કહીને. તમારા ઘરમાં જેટલું માખણ ખાધું એટલું લઈ જાઓ, પણ મારા છોકરાને ખબરદાર ચોર કીધો છે. તો એક ગોપી કહે છે, અરે યશોદા, કદાચ તારો છોકરો અમારા ઘરમાં માખણ ખાઈ જાય તો અમે તને થોડા કહીએ, પણ તો શું કામ આવ્યું છો અહીંયા? તો કહે છે, તારો છોકરો અમારા માટલા ફોડી નાખે છે રોજ. ભગવાનને બોલાવા, અહીંયા આવ કનૈયા, તું આ માટલા ફોડે છે? ભગવાને કીધું, માં અમે ફોડતા નથી, પણ આ માટલું મૂકીને તો તૂટી જાય છે. બધી ગોપીઓ એક પછી ફરિયાદ કરે છે, અમારા છોકરાઓને ચીટલા ભરીને રડાવે છે. તો ભગવાન કહે, મને એમ થયું કે બહુ ઊંઘશે તો ખરાબ અસર પડશે, એટલે ઉઠાડ્યો. એક ગોપી કહે છે, માં અમારા વાછડાઓને છોડી મૂકે છે, હજી ગાયોને દોહવાની બાકી હોય ત્યાં. હે લાલા, આવું કરે છે? ભગવાન કહે છે, માં એમાં થયું એવું કે હું ત્યાંથી નીકળ્યો ને પેલું વાછડું માં માં કરતું હતું, તો મને એમ કે એની માં પાસે જવું છે, મેં છોડી મૂક્યું. તમે એવો જો આમ આમ અમુક લોકો આવા જોઈએ, હોઠ હાજા તો ઉતર જાજા, ક્યાંય પકડાય નહીં. પૂછડે જાલો તો બાંડા હોય, શિંગડે જાલો તો ખાંડા હોય. આ કહેવત છે, તમને અમદાવાદ વાળા નહીં સમજાય. અને આના માટે તમારે અમારે અમરેલી બાજુ આવવું પડે. આ કાઠિયાવાડની કહેવત છે. ઘણું બધું સમજવા તમારે ત્યાં આવવું પડે. તો પરમાત્મા એક પછી એક જવાબ આપે. યશોદાએ છેલ્લો નિર્ણય લઈને કહી દઉં કે જે દિવસે તમે મારા છોકરાને રંગે હાથ પકડો ને તે દિવસે આવજો, બાકી ખબરદાર આવ્યું છો કોઈ તો. બધીને કાઢી મૂક્યું. ગોપીઓ પોતાની આપવીતી કહે, બેન હું શું કહું, ઘરમાં શીકું લટકાવીને એમાં મેં માટલી મૂકી, એની ઉપર પાણીની થાળી ભરી નીચે હુતી હતી તોય લઈ ગયો. ગોપીઓએ આશ્ચર્ય સાથે પૂછ્યું કે હે ગોપી, તો એને માટલી ઉતારી તો પાણીની ભરીતી થાળી, તો પાણી ઢોળાણું નહીં? ગોપી કે હું એ જ વિચારું કરું છું કે પાણી ગયું ક્યાં, હતું જ નહીં એમાં પાણી. કે
હું હુતી ત્યારે તો મૂક્યું તું. એ કે તો બીજી ગોપીએ કહ્યું કે અલી પણ એ આવીને એને કદાચ ઉતાર્યું હશે પાણી ને બધું, તો તને અવાજ નહીં આવ્યો હોય? એ કે બેન મને ખ્યાલ જ નથી રહ્યો. કેમ? એ કે બપોરે પૂરણપોળી ખાઈને હુતી હતી. કે હવે ઘી ને ગોળ બપોરે ખાઈને હુવે પછી એને ઢોલ વગાડો તો ન ઉઠે.